નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણી સાથે જયેશ। વાત કરીએ ગુજરાતની, તો આમોદ નગરપાલિકામાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે। તો આમોદ 4 રસ્તાથી તિલક મેદાન વિસ્તારની મહિલાઓએ નગરપાલિકામાં આવીને નગરપાલિકા હાય હાય અને અમારી માંગો પૂરી કરોના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા। ત્યારે આમોદ નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ દેસાઈને કચરા નાખવાના ટેમ્પો અને કચરાની ગાડી ઊભી ન રહેવા બાબતે ધારદાર રજૂઆત કરી હતી। તો આમોદ નગરપાલિકામાં 4 રસ્તા વિસ્તારથી તિલક મેદાન સુધીની મહિલાઓએ લાઇટ, પાણી અને કચરાની સુવિધા માટે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકામાં અરજદારોની લેખિત અને મૌખિક રજૂઆતોને ધ્યાનમાં રાખી પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા તો સેનેટરી ઇન્સ્પેક્ટરને અને લાગતા વળગતા બધા જ કર્મચારીઓને હુકમ કરવામાં આવે છે, પરંતુ તે હુકમનું પાલન કરવામાં આવતું નથી। તે પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। કઈ સમસ્યા લઈને આજે નગરપાલિકામાં આવવું પડ્યું? અમે કચરા વિસ્તારમાં કરવા આવ્યા કે કચરો અમારે લઈ નથી જતા કચરા વાળા ને લેવા આવે તો બી અમારે દોડવું પડે ટેમ્પાની પાછળ, ટ્રેક્ટરની પાછળ ને ત્યારે અમારું કચરો નખાય। બીજી જગ્યાએ અમારી પાણીની સુવિધા એ છે કે પાણી અમને રેગ્યુલર મળતું નથી। 1 કલાકમાં તો પાણી બંધ થઈ જાય ને 12 વાગે પાણી 12 વાગે કેવું પાણી આવે? 12 વાગે તો બધા પરવાડી જાય, 9 વાગે 10 વાગે તમે પાણી આપો ને કચરાનું બહુ જ પડે છે। જો વાળાવાળી બી આવે ને તો અમારી ઉપર એ થાય કે તમે કચરું કેમ નાખો, તમે કેમ વાળીને જતા રહો? તો કચરું તું વાળવા ના આવે તો પછી અમારે તો વાળવું પડે ને। અમે ઢગલા પછી બાળી દઈએ, પછી તો શું કરીએ? ને કચરું મેન કચરું છે અને પાણી છે। અમારે કચરાની ને પાણીની અમને સુવિધા જોઈએ બસ। એટલે કચરું ટાઈમ પર અમારે લઈ જાય અને પાણી ટાઈમ પર અમને આપે, બસ આ જ અમારી પ્રોબ્લેમ છે। ને પાણીનો પ્રેસ વધારે જોઈએ, કેમ કે ધીરું પાણી અમારે મોટર વગર પાણી ના પડે। અમે રોજ કરીને ખાનારા માણસ છે, અમે કઈ માલદાર માણસ નથી। અમારે રોજ આવે એ અમે ખાઈએ, તો તમે પાણી આપો, તમે ખાવા એ કરી આપો તો અમે વ્યવસ્થિત ખાઈએ ને એ કરીએ। તો અમે કઈ મોટર ચલાવીએ? કાયમ મોટર અમારે ચલાવવાની, મોટર તો અમારે ચલાવવી જ પડે તો જ અમારું પાણી ભરાય। કપડા બી ધોવા હોય તો મોટર ચાલુ કરવાની, કઈ બી કામ હોય એટલે પહેલી મોટર ચાલુ કરવી પડે। એટલે મોટરની અમારે સમસ્યા અમારે બંધ કરવી, કેમ કે અમારે રેગ્યુલર પાણી ફોર્સ આપો, એટલું ફોર્સ કે અમારે બધું કામ થઈ જવું જોઈએ અને અમારા વાળામાં જે પાણી ભરતા હોય અમે પીપળા ને બધું એ ભરાવવું જોઈએ। કચરાનું સ્પીકર વગાડે, કચરા વાળાનું કહેવાનું કે ભાઈ સ્પીકર વગાડ, તું ગાયન વગાડ, તું ભજન વગાડ, તારે જે વગાડવું હોય તો વગાડ, પણ વગાડીને અમને ખબર પડે અમે ઘરમેથી તરત આવીને કચરું નાખીએ। કચરું લેવા જઈએ તો નાખે કરી દે। અગર અમારા એમ નાખતા હોય ટ્રેક્ટરમાં કે ચાલુ કરી દે તો અમારા હાથને અંદર વાગી ના જાય, અમારે તો આખો દિવસ કામ કરવાનું। એટલે અમારે આ બધી પ્રોબ્લેમો છે ને શાંતિથી તમે એ કરો, નિરાકરણ લાવો। અમારું છે કેટલા દિવસથી પાણીની સમસ્યા, કચરાની સમસ્યા, આ બધાનું નિવારણ લાવો। અમારું પાણી 2 ટાઈમ છોડજો, 2 ટાઈમ પાણી જોઈએ એટલે જોઈએ, 2 ટાઈમ પાણી જોઈશે એટલે અમારે 2 ટાઈમનું પાણી જોઈએ એ કરવું જ પડશે તમારું। ને વેલા આવી જાય, કાપવા બી વેલા આવી જાય તો પછી આવવાનું જ નહીં। આવશો એટલે પછી નહારશું અમે તો પછી। આ વખતે તો 20 દિવસ થશે મીઠા પાણીની મોટર મરી ગઈ। કેટલી પ્રોબ્લેમ ગઈકાલે આવ્યું, તો એ કુલર વાળા એવું કે તમે કાયમ નહીં લેતા। જયાબેન, ક્યાંથી આવો? ચોકડી પરથી। શું સમસ્યા લઈને આજે નગરપાલિકામાં આવી? અમારે ત્યાં કચરાનો ટેમ્પો આવતો નથી 15 દિવસથી, કચરો લેતા નહીં, દોડતા કચરો નાખવા આવવું પડે છે। ને ગાડીઓ વાળા રોડ ઉપર મૂકીને દુકાન અહીંયા જતા રહે છે। પાણી નથી આવતું કેટલાય દિવસથી, ધીરું પાણી આવે છે, હોર્ન નથી વગાડતા ગાડીનો, કચરો લેવા આવે તો ઊભું પણ ના રાખે ટેમ્પો। ને અમારે દોડતા કચરો નાખવા જવું પડે છે। આ સમસ્યા તો ઘણા ટાઈમથી છે। સ્પીકર પણ નહીં વગાડતા એટલે અમને ખબર પડે કે ઘરમાંથી અમે કચરો નાખવા આવીએ, સ્પીકર વાગે તો ખબર પડે ને। મેન રોડની ગાડી ઊભી જ નહીં રાખતા। ને સ્ટ્રીટ લાઇટોનું બી ઠેકાણું નહીં, સ્ટ્રીટ લાઇટો બી આખા ચોકડી પર અંધારું એકદમ। સ્ટેશન વિસ્તારમાંથી છે, પાણી 12 વાગે આપે, 1 વાગે આવે, ધીરું પાણી આવે, મોટર ચાલુ કરવી જ પડે તો જ પાણી આવે, નહીં તો આવે બી ના। ધીરું પાણી આવે એટલે અમને આ બધી સમસ્યાનું સોલ્યુશન નગરપાલિકાએ લાવી દેવું પડે। ચોકડી મેન વસ્તુ છે, આમોદનો મેન વિસ્તાર છે।
અને લાગવા જ્યાં હોય ને ત્યાં ગાડી ઊભી રાખીને કચરો લઈને ચાલવા માંડે છે. ઉભા જ નથી રહેતા ટેમ્પો. ઊભા જ નહીં રહે ટેમ્પો લઈને.